જય માતાજી મારા મોટા ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો માતાઓ બધા જ સુખ શાંતિમાં હશો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। આજે પેલા જે સાચા સેવક જેને કહેવા એવા મહિપતસિંહ લવાલ ગામ ખેડા જિલ્લામાં આવેલું છે। ત્યાં બહુ જ મોટો આશ્રમ બનાવ્યો છે, શિક્ષણ સંકુલ બનાવ્યું છે, વૃદ્ધાઓને પણ બહુ સારી એવી જબરજસ્ત સેવા આપે છે। અત્યારે પોતાના માટે કંઈ કરી શકતા નથી અને પારકા માટે આટલું મોટું સાહસ કરવું ને આટલી બધી એનું સંચાલન કરવું ને જેનું પાલન પોષણ કરવું એ બહુ જ મહત્ત્વની વાત છે ને ખૂબ ભગવાન એમને શક્તિ આપે। બાકી આ બધા જે આપણા ગુજરાતના લોકો છે થોડી બાપુને આવી મદદ કરે તો બધાને મધ્યમ વર્ગના લોકોને સહારો પણ મળી શકે। જે ભણવાનો શિક્ષણ સંકુલ છે તેમાં મધ્યમ વર્ગના લોકો આશરો પણ લઈ શકે અને જેને કોઈ પાળવાવાળું નથી, જેને કોઈ ખાવા પીવાવાળું નહીં, એમના પણ દીકરા બનીને જે કામ કરે છે એ બહુ જ અઘરું કામ છે, જે કલ્પના બહારનું છે। તો આ બધાએ થોડી જે બને એ હેલ્પ કરો તો વધારે સારું। પછી બીજું તો આપણે ઘેર મહેમાન આવ્યું હોય તો 2 જણને ખવડાવી નહીં શકતા, ના તો 3 ટાઈમ ચાથી નાસ્તાથી તમામ વસ્તુનું પૂરું કરવું એટલે બહુ કાઠું છે। આપણે ઘેર 2 મહેમાન આવ્યા હોય તો હળીએ ચડી જઈએ અને બજારમાં થેલીઓ લઈને દોડવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય। તો આ તો 2000 ઉપર તો બાળકો જ છે અને વૃદ્ધાઓનો આશ્રમ પણ પેક થઈ ગયો છે। તો બધાને નમ્ર અપીલ છે, ગુજરાતવાસીઓને, હિન્દુસ્તાનવાસીઓને, વિદેશવાસીઓને બધાએ સહયોગ તો આપે જ છે અને સારું તેમાં યોગદાન કરીને પુણ્યના ભાગીદાર બનો। અમારા પાસે તો એટલી બધી મોટી શક્તિ નહીં એટલે અમે તો આવો વિડીયો બનાવીને મેલીએ, બીજું અમારાથી કોઈ લોબું થાય એવું નહીં, પણ જો સમય આવશે